પ્રશ્ન નંબર 1, 1565માં કયા યુદ્ધમાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો હતો? જવાબમાં આવશે પાલીકોટા. પ્રશ્ન નંબર 2, 1571માં અકબર દ્વારા કયા શહેરની સ્થાપના કરવામાં આવી હતી? જવાબમાં આવશે ફતેહપુર સિક્રી. પ્રશ્ન નંબર 3, કઈ સાલમાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી? જવાબમાં આવશે 1600માં. પ્રશ્ન નંબર 4, 1609માં ડચ લોકોએ કયા શહેરમાં વેપાર થાણું નાખ્યું હતું? જવાબમાં આવશે પુલિકટ. પ્રશ્ન નંબર 5, ઈસવીસન 1613-14માં કયા સ્થળે અંગ્રેજોએ વેપારી થાણું નાખ્યું હતું? જવાબમાં આવશે સુરતમાં. પ્રશ્ન નંબર 6, શિવાજીનો રાજ્યાભિષેક કઈ સાલમાં થયો હતો? તો જવાબમાં આવશે 1664માં. પ્રશ્ન નંબર 7, 1675માં શીખોના ગુરુ તેગ બહાદુરનો કોના દ્વારા વધ થયો હતો? જવાબમાં આવશે ઔરંગઝેબ દ્વારા. પ્રશ્ન નંબર 8, 1699માં કોણે ખાલસા પંથની સ્થાપના કરી હતી? જવાબમાં આવશે ગુરુ ગોવિંદસિંહ. પ્રશ્ન નંબર 9, 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું, જેમાં અંગ્રેજો સામે કોની હાર થઈ હતી? જવાબમાં આવશે મીર કાસિમ. પ્રશ્ન નંબર 10, 1767ના મૈસૂરના પ્રથમ યુદ્ધનું પરિણામ શું આવ્યું? જવાબમાં આવશે હૈદર અલી સામે અંગ્રેજોની હાર. પ્રશ્ન નંબર 11, 1772માં કોણ બંગાળના પ્રથમ ગવર્નર બન્યો? જવાબમાં આવશે રોબર્ટ ક્લાઇવ. પ્રશ્ન નંબર 12, 1780માં મૈસૂરના બીજા યુદ્ધનું પરિણામ શું આવ્યું? જવાબમાં આવશે અંગ્રેજો સામે હૈદર અલીની હાર થઈ. પ્રશ્ન નંબર 13, પીટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે અમલમાં આવ્યો? જવાબમાં આવશે 1984માં. પ્રશ્ન નંબર 14, 1828માં કોના દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના થઈ હતી? જવાબમાં આવશે રાજા રામમોહન રાય દ્વારા. પ્રશ્ન નંબર 15, મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? જવાબમાં આવશે ઈસવીસન 1853માં. પ્રશ્ન નંબર 16, ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? જવાબમાં આવશે 2 ઓક્ટોબર 1869માં. પ્રશ્ન નંબર 17, 1875માં કોના દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ હતી? જવાબમાં આવશે દયાનંદ સરસ્વતી દ્વારા. પ્રશ્ન નંબર 18, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબમાં આવશે 1885માં. પ્રશ્ન નંબર 19, બંગાળનું વિભાજન ક્યારે થયું હતું? જવાબમાં આવશે ઈસવીસન 1905માં. પ્રશ્ન નંબર 20, મોરલે મિન્ટો સુધારો ક્યારે આવ્યો હતો? જવાબમાં આવશે ઈસવીસન 1909માં. પ્રશ્ન નંબર 21, કયા વર્ષે અંગ્રેજોએ રાજધાની દિલ્હી ખાતે કોલકાતાથી ખસેડી? જવાબમાં આવશે ઈસવીસન 1911માં. પ્રશ્ન નંબર 22, ઈસવીસન ખાલી જગ્યા દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ થયું? જવાબમાં આવશે 1914થી 1918. પ્રશ્ન નંબર 23, 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં કોણ આવ્યા હતા? જવાબમાં આવશે ગાંધીજી. પ્રશ્ન નંબર 24, 1916માં ખાલી જગ્યા દ્વારા હોમ રૂલ લીગની સ્થાપના થઈ હતી? જવાબ આવશે એની બેસન્ટ દ્વારા. પ્રશ્ન નંબર 25, 13 એપ્રિલ ખાલી જગ્યામાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો? જવાબ આવશે 1919. પ્રશ્ન નંબર 26, ઈસવીસન ખાલી જગ્યામાં ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું? જવાબમાં આવશે 1920માં. પ્રશ્ન નંબર 27, ઈસવીસનની ખાલી જગ્યામાં ચોરી છોરામાં હિંસા થતા અસહકાર આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું? જવાબ આવશે 1922માં. પ્રશ્ન નંબર 28, 1923માં CR દાસ અને મોતીલાલ નહેરુ દ્વારા ખાલી જગ્યા પક્ષની રચના કરવામાં આવી હતી? જવાબમાં આવશે સ્વરાજ પક્ષની. પ્રશ્ન નંબર 29, ઈસવીસન ખાલી જગ્યામાં પૂર્ણ સ્વરાજની ઠરાવ કરવામાં આવ્યો હતો? જવાબ આવશે 1929માં. પ્રશ્ન નંબર 30, દાંડી કૂચ એ ખાલી જગ્યા આંદોલનનો ભાગ હતો? જવાબમાં આવશે સવિનય કાનૂન ભંગ. પ્રશ્ન નંબર 31, ડોક્ટર CV રામન ને ખાલી જગ્યા સાલમાં નોબેલ એનાયત થયું હતું? જવાબ આવશે 1930માં. પ્રશ્ન નંબર 32, ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ખાલી જગ્યામાં થઈ હતી? જવાબમાં આવશે 1952માં થઈ હતી. પ્રશ્ન નંબર 33, ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર ખાલી જગ્યામાં થયા હતા?
જવાબમાં આવશે 1954માં થયા. પ્રશ્ન નંબર 34 ઈસવીસન ખાલી જગ્યામાં ગોવા, દીવ અને દમણની પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ થયા હતા. જવાબમાં આવશે 1961માં. પ્રશ્ન નંબર 35 ઈસવીસનની ખાલી જગ્યામાં આર્યભટ્ટ પ્રકાશમાં તરતો મુકાયો તથા ભારતમાં કટોકટીની જાહેરાત થઈ હતી. જવાબમાં આવશે 1975માં. પ્રશ્ન નંબર 36 ઈસવીસન ખાલી જગ્યામાં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તેમજ ભોપાલ ગેસ દુર્ઘટના બનવા પામી હતી. જવાબમાં આવશે 1984માં. પ્રશ્ન નંબર 37 કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબમાં આવશે ઈસવીસન પૂર્વે 261 અશોક અને કલિંગ વચ્ચે. પ્રશ્ન નંબર 38 પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ આવશે 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે બાબરની જીત થઈ. પ્રશ્ન નંબર 39 પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું? જવાબમાં આવશે 1556માં અકબર અને હેમુ અકબરની જીત થઈ હતી. પ્રશ્ન નંબર 40 હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો જવાબમાં આવશે 1576માં અકબર અને રાણા પ્રતાપ વચ્ચે અકબરની જીત થઈ. પ્રશ્ન નંબર 41 પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ આવશે 1757માં ક્લાઈવ અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે ક્લાઈવની જીત થઈ. પ્રશ્ન નંબર 42 પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? તો જવાબમાં આવશે 1761માં અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે અહમદ શાહની જીત થઈ. પ્રશ્ન નંબર 43 ભારત ચીન યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ આવશે 1962માં થયું હતું. પ્રશ્ન નંબર 44 ભારતના કુલ કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે? તો જવાબમાં આવશે 8 રાજ્યમાંથી પસાર થાય. ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, છત્તીસગઢ અને રાજસ્થાનમાંથી. પ્રશ્ન નંબર 45 ભારતનો પ્રમાણ સમય ખાલી જગ્યા અને ખાલી જગ્યા સ્થળોની વચ્ચે થઈને પસાર થાય છે. જવાબ આવશે અલ્હાબાદ અને વારાણસીની વચ્ચે. પ્રશ્ન નંબર 47 ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? તે જવાબમાં આવશે 32,87,263 ચોરસ કિલોમીટર છે. પ્રશ્ન નંબર 47 ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? તો જવાબમાં આવશે 3214 કિલોમીટર અને 2933 કિલોમીટર. પ્રશ્ન નંબર 48 વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબમાં આવશે 7મું. પ્રશ્ન નંબર 49 વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબમાં આવશે 2જું છે. પ્રશ્ન નંબર 50 ભારતની દરિયાઈ સીમા ખાલી જગ્યા જમીન સીમા ખાલી જગ્યા છે? તો જવાબમાં આવશે 7516 કિલોમીટર અને 15200 કિલોમીટર છે. પ્રશ્ન નંબર 51 ઘોઘા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબમાં આવશે ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકો આવેલો છે.